હલ હલો હલો હલ હલો હલ નમો શ્રી વલ્લભદેવજુ નમો શ્રી વિઠ્ઠલનાથ નમો શ્રી આ ગિરિધર ગોવિંદજુ નમો બાલકૃષ્ણલાલ નમો બાલકૃષ્ણલાલ તો વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ પહેલો નામ પરમેશ્વરો જેણે જગતને માંડ્યો છે પહેલો નામ પરમેશ્વરો જેણે જગતને માંગ્યો નર મૂરખ સમજે મારો હરિ કરે છો નર મૂરખ સમજે નહીં નર મૂરખ મારું હરિ કરે હરિ કરે ગોવિંદ આવીશ તને ગોતવા હલવલી ગુંજ ગલી માઈ કાન যদি ભૂલો ભૂલો પડું ભગવાન જદી સામો મરી જાજે શામળા
ગોકુડિયું હવે ગમતું નથી અને વાલા જમના લાગે હાવ ખારી ઝેર એ પણ મારા વાલા ની હારે વેર એ તેનો સીધને જ કરાવ્યા સાંભળા આજ જો તાતા જેની વાત લડી એ અમે જો તાતા આજ જો તાતા જેની વાત લડી આવા સાજાન હોમડ્યા એ પછી ઉગડ્યા આજ હૈયાના કમાર એ આમાં કુચી નહીં હોય કામની પણ માખણ ખાવે માખણ ખાવે મનહરે અને વાલો મધુરી બજાવે વેણ એ તો ધન ધન્ય से भाग माद सोमती जन घेर कालो जनावे दे જોતા હતા જેની વાનરડી આજ આવા સાજન મને સામા મળ્યા પછી ઉગડ્યા અમારા હૈયાના કમાણ આવી કુચી શું કામની આનંદ તો ઈ વાતનો છે આજે કોલકી ગામમાં કાર્યક્રમ હોય ને એટલે બધા કલાકારો એકદમ એવા આનંદમાં હોય પણ આ ગામના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. જે કલાકાર થઈને આવ્યા અને વખાણ કરીએ એવું નથી, પણ મારે તો અહીંયા રોજનો નાતો છે. અમારે વડીલ મુરબી રતિલાલ રતિબાપા, અમારા મુકેશભાઈ, ઘણા બધા સાથીઓ, અમારા અતુલભાઈ લાડાણી, ખૂબ એમની સેવા છે. આજે સમાજના ઉત્કર્ષ માટે, સમાજ માટે, ગૌશાળા માટે કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ સંસ્થા હોય, ગામની અંદર પોતાનો ધંધો સાઈડમાં મૂકી અને ખૂબ એમની સેવા અવિરત ચાલુ હોય, એમના માટે મિત્રો ખૂબ તાલીઓથી અમે વધાવીએ. કેમ કે ગામો ગામ અમે જાતા હોય પણ આપણા એરિયાના અમુક આપણા જે કંઈ ગામો છે એમની અવિરત આવી ઘણી બધી સેવાઓ છે. આવી સેવાઓ દુર્લભ જોવા મળતી હોય, પણ આ પરિવારના આંગણા એવા છીએ, ખૂબ આનંદ કરાવવાનો છે અને ખૂબ આનંદ કરવાનો છે. ઘણા બધા કાર્યક્રમ તમારી સામે રજૂ કરશું, પણ કૃષ્ણ લીલાની શરૂઆત
આવે હો મારા આવે હો રંગજીનો આવે હો રંગજીનો આવે હો રંગજીનો લાલ કનૈયો આવે હો તારી વાલો ગાજી તો આવે એ આમાં ગાજી તો એ ધારી વાલો ગાજી રે વાલો મજ તો આવે વાલો મજ તો આવે હા બંસી બજાવતો બજાવતો घेरी कन्हैयो आवे हो नाम रहंग भुमरा कीर्ति भुलाय कोटड़ा ए राम पाय राय परा शब्द पुकारत चाचपति हो की हो कोकिल कुंजत गिरा हो गराता गिरी वाले शिखर न गए साधु
आओ गिरधारी वाला गोकुड़ी आओ गिरधारी श्याम छोगाड़ा હું તો આવી રે હું તો વારી રે બલિહારી રે ગિરિધર તમારા લટકાને श्याम छोगाड़ा रूपरशाला श्याम छोगाड़ा रूपरशाला रे बेहाला बनवारी आधीन दयाला विवादिशाला कृष्ण कृपाला नंदनाया कृष्ण कृपाला वालों मंदोरी वाट से रे गाने आओ तो माखन ना माट से रे हे अखावत ने उलकी गमने वालों तारी वाट से रे काल आओ तो माखन ना माट से रे दीन लालक नहीं हो आवे 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 हो मानो माँ कुंडल वाला माथे मोगा माथे मोगा माँ कुंडल वाला माझे मुगट हरी माझे मुगट रमतो रमतो रमतो
ભક્તો આવે કે નહીં હો આવે હો મહારાજ જીવતારીઓ જેઠ મહિના સુધી વખત આવે તો હાથવી સામરા રતિ બાપાને ટાળી દઈ અમારા એક જ છે બાપા તને બીજી કાંઈ ખબર કેમ ત્યાં ગોઠવાઈ ગયો એટલે આ તો રિહાણો આ નાના છોકરા રિહા એ તો બરાબર તું એવડો મોટો થઈ રિહા એ સુખા સુખા એ ભગવાન હા સુખા થઈ રહ્યો પેલા કેમ
આ ગામમાં પહેલી વાર કાનગોપી નથી થઈ, હજારો વાર જોઈ લીધી, સમજ્યા? હા હા કઈ ખબર પડે તમને? એટલે આ શું વળી? આ બધાય મને પૂછે કે કાનગોપીમાં દાન લીલા હોય, બંસી લીલા હોય, જોગી લીલા હોય, બધી લીલા હોય. બરાબર સુખા. આ તમારા કાનોડે ધક્કા લીલા કીધું કે નહીં ચાલુ કરી એમ કહો? એટલે આ શું ધક્કા લીલા? આ મન પડે એટલે ઘાયા કરી નાખો, અઢી હાડકા વૈધા હોય. આમાં એમાં મારો વાંધો નથી, આગળ આઈ ઢબો ને ઢાસ થઈ જાય. એ સુખા, હા પણ તું કેમ ત્યાં નીચે બેસી ગયો? બેસી જાય ને ભગવાન, આવા ઘાયા કરો પછી કેમ કરવું મારે? એટલે ત્યાંથી ઊભો નહીં થા? ઊભો ક્યાંથી થયો? અહીં તકલીફ થઈ ગઈ જો. એટલે આ શું થયું? છૂટો ઘા કર્યો એમાં ભાંગો ટાંગી ગયો. શું થયું? એ ભાંગો ટાંગી ગયો કહો. આટલા બધા શું બરાડા પાડે? આ દુખાવા થતા હે. અતુલભાઈ ખીજા હે. અતુલભાઈ કો કે નહીં, ક્યાંય ખબર નહીં પડતી, આ દુખાવા નહીં થતા હે. એ સુખા, હા પણ તને જે કાંઈ થયું હોય ને, હા મારું નામ લઈ લે, બધું સારું થઈ જાય. નહીં અખતરા કર્યા હોય. કેમ? તમારું નામ લેવાથી બીજા કોઈને ફાયદો થયો હોય કે ન થયો હોય મને ખબર નથી. હા હા બાકી કાળિયા ઠાકર જઈએ જઈએ મેં તમારું નામ લીધું ને તમારી ઉપર વિશ્વાસ કર્યો ને, બરાબર છે. બરાબર નહીં, હળદર વટાઈ ગઈ હાવ, પાછો જ પડ્યો હાવ, કોઈ દી કાયમ નથી આવ્યા. એલા કેમ? તે ક્યારે મારું નામ લીધું તું? ફ્રોમથી ઊભો તો હું રાજકોટની ઓલી ઓડીના શોરૂમની આગળ. બરાબર સુખા, શું વાત છે? ત્યાં કેમ? આ મનોરસિંહ પરિવારના જમાયું ત્યાંથી નીકળ્યા, ઓડી ને કોઈ સ્કોર્પિયો ને ઓલી સ્કોડા લઈ લઈ. જો તારી પાછળ બેઠા ને અંકિતભાઈ, આ બાજુ હિરેનભાઈ, હા એની વાત કરે. અરે આમ છૂટે છૂટ ગાડીઓ, અમે હાટુભાઈ તો લીવર ઉપર લીવર, આમ સાઈડું કાપી જાય, સાઈડું કાપી જાય. હું કહું ક્યાં જાઉં? મને કે કોલકી મનોરથમાં આવી. શું વાત છે? હું કહું એ કાળિયા ઠાકરની કૃપાથી બધાય ઓડીમાન ફરે. બરાબર સુખા, હું તો એનો ખાસ મિત્ર કહેવાય, મારે થોડો તડકાને ટાઈટ ને વરસાદ ને ખવાય. બરાબર છે. ઓડીના શોરૂમના ઓટલે આખો વિશે મીંડો યાદ કરવા. હું કહું આગળ 1 2 3 બોલું તો કાળિયો ઠાકર હાજર. બરાબર. આખો વિશે મીંડો જાપ જપવા, કૃષ્ણ 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 સિવાય બીજી વાત નહીં. બરાબર સુખા. બરાબર નહીં, હું છું એ પૂછો. એટલે આ શું થયું? થાય હું ઓડી બોડી નો કઈ મેળ નો આવ્યો, કટાઈ ગયેલી સાયકલ લઈને આવ્યો તો એ કોક બઠાવી ગયો. શું વાત કરે? આવ્યો એમનો પગપાળા. એલા તો તારી ઉપર અસીમ કૃપા થઈ ગઈ. આવી કૃપા જ મારા હાટો નોખી રાખી તમે બધી. સુખા, હા જે કાંઈ થયો હોય તે બધું સારું થઈ જાય. તું અહીંયા ઊભો થઈ જા. એલા રતિ બાપાના ખોરામાં ક્યાં આજ બેહી મને ગયો? એવી મજા આવે, એવી મજા આવે, કોલકીમાં આવું એટલે મને એમ થાય કે મામાને ઘેરે ગયો. શું વાત કરે? અને આજ એવી મજા આવે અહીંયા બેહવાની. હા હા, ખરેખર અતુલભાઈ 20 વર્ષ પહેલા આવી મજા આવી હતી. આજ અટાણે બેઠો ને મજા આવી ને એવી જો. એલા કેમ? આ 20 વર્ષ પહેલા મારી માં જીવતા ને ખોરામાં બેઠો ને જે જલસો આવ્યો ને, આ તો મુસુવારી માં મળી ગઈ જો. સુખા, હા એટલે ત્યાંથી ઊભો નહીં થા? ઉભો નહીં થાવ ભગવાન, મજા આવે, હાવ ઘોર મજા આવે. તમે તો એલા શું મજા આવે? ઈ અનુભવ કરવો પડે, ન્યા ઉભા ઉભા નો ખબર પડે. શું મજા આવે તને? ઈ તો અલગ જ મજા છે ભગવાન. કે પણ આજે કહી દઉં હું મજા આવે. હા હા, આ રતિભાઈ ધીરે ધીરે હા લઈને મને એમ લાગે કે વાહેથી હેલો નાખે. આવ આટલી બધી મજા આવે? મજા આવે, પણ હવે મજા બગડતી જાય, વાહેથી સીટલા ચાલુ કરી. હવે ઊભો થઈ જા, ક્યારે ઘા નહીં કરું. બોલ શ્રી ગિરિરાજ ધરન કી, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી. આજ આપણે કોલકીને આંગણે જે અલૌકિક પ્રસંગ એવો કે જે દિનેશભાઈ ગૌલોકવાસી એમના આત્માને શાંતિ અને મોક્ષ અર્થે આપણે બધા ભેળા થયા છીએ. તો એવા સદગત આત્માના શાંતિ અને મોક્ષ અર્થે ગોલોકવાસી દિનેશભાઈના આત્માને ભગવાન શાંતિ અને મોક્ષ આપે એવી સૌ પ્રાર્થના કરીએ. જે આજે આ કૃષ્ણ લીલાનો કાર્યક્રમ છે એમાં પેલી એક જાહેરાત હું આપું કે જો આ જે કૃષ્ણ લીલાની અંદર દાન આવશે
ઈ દાન ભેટ જે માનવ રાહત ફંડ શ્રી કોલકી કડવા પટેલ સમાજ જે ચલાવે છે એની અંદર જમા થશે 100% એમાં જે આપણા કડવા પટેલ ભાઈઓને કે બહેનોને કોઈ પણને જો કેન્સલ થયું હોય તો તેમને 35,000 રૂપિયા આપીએ છીએ. પેલા 15,000 હતા, પછી 25,000 કર્યા, હવે 35,000 રૂપિયા કર્યા છે. જે કોઈને કેન્સલ થયું હોય એને 35,000 રૂપિયા આપી છીએ. કોઈને હાથ પગ ભાંગ્યા હોય એને આપણે 20-25,000 રૂપિયા આપીએ છીએ. જેવું જેને એટેક આવ્યો હોય એને પણ આપણે એ પ્રમાણે આપીએ છીએ. એટલે આ જે ભેટ થાય છે એની અંદરથી જ આપણે કડવા પટેલ સમાજના ભાઈઓ તથા બહેનોને કોઈ પણ હોય એમને બધાને દાન કરીએ છીએ. આપણું દાન આપણે વાપરીએ છીએ. અને એમાં આપણા 8 કડવા પટેલ સમાજના 8 વયોવૃદ્ધ કુટુંબ છે. ગામની અંદર કામ ન કરી શકતા હોય એવા એને મહિને 1700 રૂપિયા આપીએ છીએ. મહિને 1700 રૂપિયા આપીએ છીએ. અને એ 8 કુટુંબને એને આપણે જે કાંઈ કીટ આપવામાં આવે છે, કોઈ આપે ચોખા આપે, કોઈ ખાંડ આપે, કોઈ તેલ આપે, કોઈ મરી મસાલો આપે, એવા દાતાઓ 8 દાતાઓ મહિને એને આ પણ કીટે આપે છે. અને આપણી પાસે 2 પલંગ છે તે પણ આપણે ગામમાં પટેલને આપીએ છીએ. કોઈનું કમરમાંથી કોઈ ભાંગી ગયું હોય, કોઈ પગ ભાંગ્યો હોય એના માટે 2 પલંગ છે, 2 ચેર છે, 2 ઘોડિયું છે, આપણે 2 વોકર છે. જે કાંઈ જરૂરિયાતમંદ કડવા પટેલને જોતું હોય તો આપણે આપીએ જ છીએ. આપણે વસાવ્યું જ છે ત્યાં, પણ આ માનવ રાહત ફંડની અંદરથી બધું આપીએ છીએ. આ આપણે આપણી આ પ્રણાલિકા છે એ જાહેર કરી છે. અને હવે પેલી ભેટ બોલું છું. આનંદ કે પરમાનંદા અનિમાણ હૈ માણું હૈ પેર પણ લાખું એ દેતા ન મળે. એ બીજા તાંબી આના તે. વાહ ભાઈ વાહ. આ સ્વર્ગ જેના ઈ બેસણા અને સ્વર્ગવાસી દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ગુંદારિયા જેવા જેના નામ ઈ તો કરતા ગયા ઈ સેવાના કામ. હસ્તે ઇન્દુબેન દિનેશભાઈ ગુંદારિયા 2501 રૂપિયા, 2501 રૂપિયા. જે સ્વર્ગવાસી સ્વર્ગ જેના ઈ બેસણા અને ચુનીલાલ જાદવભાઈ ગુંજારિયા જેવા જેના નામ એ તો કરતા ગયા સેવાના કામ. સેવા કરે ને તો મેવા મળે. હસ્તે ગીતાબેન ચુનીભાઈ 2501 રૂપિયા. ચાલતી શિવ સમાન જાતા નહીં અને વિપત વિદારણ હા
દોરી રાખજો અહીં તો નદી કેશવા ભાઈ ભાઈ કે વાલા મારે જાવું બરસાલા એ જીગા મરે એ પ્રભુ મારે કરવા તમારા રે ઢોલો બરસાના તારે તારે તરવા પ્રભુજી મર જાઓ બરસાના 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 એલા એ આ તો કોલકીમાં આવીને આ શું બધું આટલું બધું શીખી ગયો એ સુખા એલા કેમ તું થોડીક વાર રતિ બાપા ભાઈ આમ ઓલા નાના નાના બાળકો ભાઈ કેમ ત્યાં ગોઠવાઈ ગયો કેમ ત્યાં મજા આવે હા હા બેઠા જેવું ઠેકાણું ન્યાસ છે તો એલા કેમ ભગવાન આ ટાબરિયા ભાગશાળી તો જો એટલે કોની વાત કરે હે આ નાના બાળકોની વાત કરે. અરે નાના બાળકો એટલે ભગવાન આ અઘરી આઈટમ છે. એટલે આ નાના નાના બાળકો હંમેશા ભાગશાળી જ હોય. નાના નાના બાળકો હંમેશા ભાગશાળી જ હોય. નાના બાળકો ભાગશાળી હોય બરોબર. હા અમે એક દી નાના હતા કઈ પસાવરાનું પેકેજ સીધું ઘા નથી થયું આમ. તો તારે ને એને શું ફેર છે? આ કોલકીના ટાબરિયા આ તમારા ભેગી કાનકોપી રમીને એના કરતા એના ભેગી પબજી રમવી હારી. બોલો શું વાત કરે? હાલતા નથી શીખાતા તો પૂછ્યું ને મેં. હા હા કાળા પેન્ટ વાળો બેઠો બરાબર લાગે ભોરો ભોરો નથી. મેં કીધું મોબાઈલ મોબાઈલ છે કે નહીં? ના તો આખું અજરસડાઈ ગયો મન કે હોય જ ને. હું કહું કયો છે તો મને કે અપ્પો અપ્પો ઓલું ઝીણું ટાબરિયું. મેં કીધું તારી પાસે આમ આમ મુઠ્ઠી વાળી મને કે
હું કોઈ એમ કાં થાય મને કે બેટરી લો છે એ સુખા હા એટલે ત્યાં કેમ ગયો ગયો તો? ત્યાં જવામાં ભગવાન તમે સરનામું પાકો દીધું એમાં એ સુખા હા પણ તું આજે ગોપીજનોને તેડવા જવાની વાત કરતો તો તો વાત છે ભગવાન આજ ગોપીઓ તેડવા જવામાં હું અટવાનો કેમ ખબર કેમ? આ ઓડિયન્સ જોયું ને પછી મેં નક્કી કર્યું કે આમ જવાનું બદલે આમ જવું જોઈએ એટલે આમ એટલે કઈ બાજુ? ન સમજાણું સુખા તારે ગોપીજનોને તેડવા રાધા ગોપીજનોને તેડવા માટે તારે આજે બરસાના જવાનું છે. વર્ષાના જાવ નહીં મેળાવે ભગવાન. કેમ? આ કોલકીમાં તમે કેટલી વાર આવ્યા ઘણા કાર્યક્રમ કર્યા. કેટલા વર્ષથી આવો ને હા હા પેલા આપણે આવતા ને આમ આવી રીતે ઓડિયન્સમાં જોતા તો જ્યાં જોઈએ ત્યાં ટોપી ને પાઘડી ને સોયણી ને પેરણ ને એવું હોય અટાણે જવું બધા તૂટલા જીન્સમાં આવી ગયા તો એલા એવું નથી, ફેશન કહેવાય. ફેશન હાવ નવે નવું ગોઠને તોડી નાખવાનું એલા એ ફેશન કહેવાય. પણ છે ને ભગવાન ગામમાં હોય જાવ તો આની પેલા આવતા તો નરિયાવાળા મકાન હતા હા હા અટાણે જાવ લાગે ડુપ્લેક્સ થઈ ગયા ડેલી બંધ હા બરાબર છે. એમાં કઈ ખબર પડી ના અરે ડિજિટલ યુગ આવી ગયો ગામમાં એમ કહો એલા એટલે શું વળી? એટલે શું આ હાદી કાનકોપી નહીં હાલે કાનકોપી ડિજિટલ કરવી પડશે એલા શું ડિજિટલ? ડિજિટલ એટલે આગળ તમે ગોકુળ મથુરા અને બરસાનામાંથી ગોપીઓ લઈ આવો હા હા ઈ ગોપીઓ રમાડો તો આમાં મજા ન આવે હાદવું પડે એલા તો ઓડિયન્સ પ્રમાણે કાનકોપી કરવી પડે એટલે કેવા ગોપીજનો આજે લઈ આવી? આજ ઓડિયન્સ ને મજા કરાવી હોય ને તો ભગવાન ગોકુળ મથુરા અને બરસાના મૂકી હા ગોપીઓ લઈ આવું બધી દીવ થી એલા ક્યાંથી? દાદ શું કરો દીવ ના ગોપીઓ આવવાના એલા ત્યાંના ગોપીજનો હોય? અરે હોય હું આમ તમે જોવ તો દીવ ના ગોપીઓ આવે ને ભૂરા ભૂરા વાળ બરાબર પછી આમ કેટલા લાંબા હોય નક્કી જ નહીં કાંઈ ભૂરી ભૂરી આંખો બરાબર છે. અને રૂપ રૂપ નું આભરણ હો બરાબર છે. પણ ભગવાન એક તકલીફ થાય મોટી. એલા શું વળી? દીવના ગોપીઓ આવે એમાં કઈ બીજું ઘટે નહીં હા પણ હિન્દી ગુજરાતી બોલતા નહીં આવડે કેમ? ઈ આ બધી સત્સંગ ભજન કીર્તન જે કાંઈ બોલે એ બધું ઇંગ્લિશમાં એલા બધું? અંગ્રેજી સિવાય વાત નહીં બધી હા હા કેવી રીતના આયા બોલ આવીને- છે? આયા આવીને પેલું કીર્તન હતું ભાઈ ઉપાડે ને હા સુખા કીર્તન ઉપર જ આમ કરશે હાઉ ડુ યુ ડુ કૃષ્ણા બરાબર તમારે ફાઇન એટલું કહી દેવાનું નો સમજાય તો ઈ મારી પાસે મોકલી દેજો બરાબર સુખા. બાકી ગોપીઓ દીવના આવે ને તો કેમ આવે ખબર એ સર્વે ગોપીને વાલા સર્વે ગોપીને 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 સર્વે ગોપીને સત સોદે દો સર્વે ગોપીને સત સોદે દો રામ બરસાના રે રામ રે તારે સર્વા પ્રભુ રાવણ માં રાસમી કરતો નામની રાત વન રાવણ માં રાસમી ગો કરતો નામની રાત પુરુષોત્તમ
ગિરાજ ધરણ કીજે, વલ્લભાધીશ કીજે. 501 રૂપિયા રમેશભાઈ ભાણજીભાઈ પરસાણિયા. 501 રૂપિયા કારાભાઈ ડાયાભાઈ કાચા. હસ્તે મારે મુકેશભાઈ. 201 રૂપિયા જીતુભાઈ રતિભાઈ વાછાણી. 1000 રૂપિયા સુભાષ ઇલેક્ટ્રિક ગામ કોલકે. 101 રૂપિયા હર્ષુખભાઈ પોપટભાઈ મોકાણી. 501 રૂપિયા નારાયણભાઈ ગોરધનભાઈ કનેરિયા. 201 રૂપિયા રમણીકભાઈ પંચાણભાઈ કનેરિયા. 201 રૂપિયા સ્વર્ગવાસી પરસોત્તમભાઈ ધરમસિંહભાઈ કનેરિયા ગામ કોડવાવ. 200 રૂપિયા વલ્લભભાઈ ધરમસિંહભાઈ કનેરિયા ગામ કોડવાવ. 200 રૂપિયા ભગવાનજીભાઈ વીરજીભાઈ કનેરિયા ગામ કોડવાવ. 251 રૂપિયા શિલ્પાબેન જીતેન્દ્રભાઈ કટારિયા ગામ ભડુલા. 250 રૂપિયા સ્વર્ગવાસી દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ગુંજારિયા હસ્તે ગ્રંથકુમાર અંકિતભાઈ. 250 રૂપિયા સ્વર્ગવાસી પ્રફુલભાઈ ગોરધનભાઈ ગુંજારિયા હસ્તે ગ્રંથકુમાર અંકિતભાઈ. 251 રૂપિયા નવનીતભાઈ રમેશભાઈ રબારા. 500 રૂપિયા શારદાબેન પ્રભુદાસભાઈ નાંદપરા. 500 રૂપિયા પ્રફુલભાઈ લક્ષ્મણભાઈ ભાણવરિયા. 1001 રૂપિયા અશ્વિનભાઈ ગોરધનભાઈ કરસાંગરા. 1001 રૂપિયા જયંતિભાઈ ગોરધનભાઈ કરસાંગરા. 1001 રૂપિયા રમણીકભાઈ ગોરધનભાઈ કરસાંગરા. 500 રૂપિયા વિનોદભાઈ લક્ષ્મણભાઈ કનેરિયા. 500 રૂપિયા અમરીશભાઈ વાછાણી ગામ રાજકોટ. 500 રૂપિયા જયેશભાઈ ત્રાંબડિયા ગામ રાજકોટ. 500 રૂપિયા કુંતેશભાઈ ગામ રાજકોટ. 251 રૂપિયા સ્વર્ગવાસી મણિબેન મોહનભાઈ ગુંજારિયા ગામ કોડવાવ. 251 રૂપિયા સ્વર્ગવાસી મોહનભાઈ પ્રેમજીભાઈ ગુંજારિયા હસ્તે અમારે વિહાનભાઈ. 251 રૂપિયા નીતિનભાઈ આનંદભાઈ ગોધાણી. 500 રૂપિયા મનસુખભાઈ ગોવિંદભાઈ ખાંટ હસ્તે અમારે કમલભાઈ ખાંટ. 500 રૂપિયા રમેશભાઈ ધરમસિંહભાઈ ભેસદડિયા. 500 રૂપિયા દેવલભાઈ જીવાણી ગામ પુના. 501 રૂપિયા સ્વર્ગવાસી અલ્પાબેન નાનજીભાઈ ભેસદડિયા હસ્તે અમારે નાનજીભાઈ. 251 રૂપિયા સ્વર્ગવાસી વંદનાબેન રાકેશભાઈ ભેસદડિયા. 251 રૂપિયા ધીરુભાઈ રવજીભાઈ ભેસદડિયા. 501 રૂપિયા પ્રેમજીભાઈ નારાયણભાઈ માકડિયા. 501 રૂપિયા હીરાબેન ધીરજલાલ કુવા. 250 રૂપિયા મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ ચીખલિયા. 501 રૂપિયા અશ્વિનભાઈ વલ્લભભાઈ ઘોડાસરા. 501 રૂપિયા મહેશભાઈ કરશનભાઈ ચોવટિયા. 501 રૂપિયા જીતુભાઈ નટુભાઈ ઘોડાસરા. 151 રૂપિયા ભગવાનજીભાઈ દામજીભાઈ જેતાણી. 501 રૂપિયા રમેશભાઈ નરસિંહભાઈ કોરડિયા. 251 રૂપિયા સ્વર્ગવાસી રમણીકભાઈ દામજીભાઈ જેતાણી હસ્તે અમારે આરજુભાઈ. 251 રૂપિયા કેતનકુમાર રણછોડભાઈ દલસાણિયા. 251 રૂપિયા નિલેશભાઈ રણછોડભાઈ દલસાણિયા. 501 રૂપિયા યોગેશભાઈ પરસોત્તમભાઈ રાજકોટિયા. 251 રૂપિયા સંજયભાઈ ખીમજીભાઈ માણાવદરિયા. 2001 રૂપિયા અમારે ખાંગા બળદના મોક્ષાર્થે હસ્તે અમારે કાંતિભાઈ મોહનભાઈ ભેસદડિયા. 501 રૂપિયા જયંતિભાઈ જેઠાભાઈ ભેસદડિયા. 501 રૂપિયા લક્ષ્મણભાઈ ગોરધનભાઈ જેતાણી. 501 રૂપિયા વિનોદભાઈ ગોરધનભાઈ જેતાણી. 501 રૂપિયા મુકેશભાઈ ખીમજીભાઈ સવાણી. 201 રૂપિયા રતિલાલ ગોવિંદભાઈ રાડિયા. 251 રૂપિયા પરસોત્તમભાઈ નાનજીભાઈ ગોધાણી. 501 રૂપિયા રસિકભાઈ મુરજીભાઈ ગોધાણી. 501 રૂપિયા વિનુભાઈ ચત્રભુજભાઈ ઘોડાસરા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બંસી બજાવો હે રાધે તેડાવો એવન રાવણ બતા. બંસી બજાવું રાધે તેડાવું વન રાવણ બચાવું રે. અવો રાધાજી હે રાધાજી
આવો રાધાજી રાસ રમાડું વન રાવણ બંસી બજાવું રાજ વન રાવણ રાધા ગોપીજનો વૃંદાવન ની અંદર રાસ લેવા આવે એટલે અહીંથી અમારે રાધે કાન ગોપી મંડળ તમારી સામે આ છે એવી ઝલક પ્રસ્તુત કરે. રંગ વિની રાધાને લઈ બેઠી બાધા, રંગ વિની રાધાને લઈ બેઠી બાધા, મોરલી બંધ કર બાધા ये છે રંગ વિની રાધા. એ મધરાતે મોરલી ના વેરણ સુરવાગે, રાતે મોરલી ના વેરણ સુરવાગે, પછી કુવારા સપના જાગે ये છે રંગ વિની રાધા. કહેવાય મારા દ્વારિકા ન દેવની વાત જ નો થાય. એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ભરિયાના મીઠા ભગવાન. ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી, ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી નાની, ને જો ઠાકર નો જ્યાં આવેલ